બગસરા અને કુકાઓ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી બેટર કોટન અંતર્ગત ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે। ત્યારે અનલોક પ્રોજેક્ટ હેઠળ 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિનો પોતાના ખેતરોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમરેલીના બગસરા અને કુકાઓ તાલુકા વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ 13,000 ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે। સાથે અનલોક પ્રોજેક્ટ અંતર્ગત બગસરા તાલુકાના 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ 39 ખેડૂત જેમાં જેન્ડર લીડ ખેડૂત તેમજ પ્રગતિશીલ ખેડૂત તેમજ કાર્બન ક્રેડિટ ખેડૂત ઉપસ્થિતિમાં 11 ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ 1,25,000 કાર્બન ક્રેડિટ બળતર સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। અંબુજા ફાઉન્ડેશનના તેજભાઈ જોશી અને બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા કપાસની ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત આવતા વર્ષોમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુજા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારી દર્શાવવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રોમિલ મણવર બગસરા। મારું નામ વાછાણી રાહુલ, વિસ્તરણ અધિકારી તરીકે બગસરા તાલુકામાં ફરજ બજાવું છું। આજે અંબુજા ફાઉન્ડેશન તરફથી કાર્બન ક્રેડિટ કોન્સેપ્ટ વિશે ખેડૂતોને તાલીમનું આયોજન કરેલ હતું। તેમાં બગસરા તાલુકાના અને બગસરા પંથકના આજુબાજુ ગામમાંથી ખેડૂતો જોડાયેલા હતા અને એ ખેડૂતોને કાર્બન ક્રેડિટ વિશે, પ્રાકૃતિક ખેતી વિશે, સસ્ટેનેબલ ખેતી વિશે આવી રીતના અલગ અલગ મુદ્દામાંથી અલગ અલગ વક્તાઓએ માર્ગદર્શન આપેલ છે। વસાણી ગામ જંગર, તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી। બેટર કોટન કાર્યક્રમમાંથી માહિતી લઈને અમે ગયા વર્ષે કપાસનું વાવેતર તો હર વર્ષે કરવી છીએ, પણ ગયા વર્ષે અમે માહિતી ઉપર હાલ્યા ત્યારે 18 થી 20 મણનું ઉત્પાદન આવ્યું હતું અને 11 ડિસેમ્બરે ચણાનું વાવેતર કર્યું હતું। એ ચણા વીઘે 32 મણનું ઉત્પાદન સારું એવું મળ્યું હતું। કાર્યક્રમથી અવારનવાર અનલોક ફાર્મરથી ઘણો ફાયદો થાય છે।